શાસ્ત્રોમાં સિદ્ધાંત સમજાવવા માટે એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો છે. વાનર બહુ ચપલ હોય છે. વાનરને પકડવા માટે પારજી યુક્તિ કરે છે. નાનકડી હાંડલીમાં ચણા રાખે છે. હાંડલીનું મોઢું સાંકડું હોય છે. પારજી દૂર ઉભો રહે છે. વાનર ફરતા ફરતા ત્યાં આવે, હાંડલીમાં ચણા દેખાય કે વાનર બહુ રાજી થાય છે. વાનરને ચણા બહુ ભાવે. તે ચણા ખાવાની એને ઉતાવળ થાય છે. બંને હાથ હાંડલીમાં નાખે છે. એના મુઠ્ઠીમાં ચણા આવે, એની મુઠ્ઠી ફૂલાય છે. પછી એનો હાથ બહાર નીકળતો નથી, અંદર હાથ જાય છે. ચણા હાથમાં આવ્યા પછી હાથ બહાર નીકળતો નથી. વાનરને એવી ભ્રાંતિ થાય છે અંદર કોઈ ભૂત છે, એને મારો હાથ પકડ્યો. વાનરનો હાથ કોઈએ પકડ્યો નથી. એ ચણા છોડે તો હાથ બહાર આવે. ચણા હાથમાં આવ્યા પછી વાનરને છોડવાની ઈચ્છા થતી નથી. કેસરી પેડો તમારા હાથમાં આવી જાય તો તમને છોડવાની ક્યાં ઈચ્છા થાય? કેટલાક તો સંતાડી રાખે છે. કોઈ જુએ તો પછી અડધો આપવો જ પડશે. વાનરને ચણા બહુ ભાવે છે. એ ચણા છોડતો નથી. એનો હાથ હાંડલીમાંથી બહાર નીકળતો નથી. જીવનું બંધન એવું છે. જીવને કોઈએ બાંધ્યો નથી. જીવ અજ્ઞાનથી પોતાને બાંધી રાખે. કેટલાક લોકો બોલવામાં બહુ હોશિયાર હોય છે. વાતો કરે, ભગવાનની બહુ કૃપા છે, મને કોઈ ચિંતા નથી, મને કોઈ ઉપાધિ નથી, 2 છોકરાઓ છે, કમાવે છે, છોકરાઓના ઘેર છોકરાઓ છે, ઝઘડો ન થાય, મેં 2 બંગલા જુદા જ કરી નાખ્યા છે, મને કોઈ ચિંતા નથી, મને કોઈ ઉપાધિ નથી. આ એક કન્યા બાકી છે, એનું લગ્ન થઈ જાય કે ગંગા કિનારે ભજન કરવા હું જઈશ. હું મુક્ત છું, મને કોઈ ચિંતા નથી, કોઈ દુઃખ નથી. કન્યાનું લગ્ન થાય છે, ભાણો આવે છે, છતાં ડોહો ઘર છોડતો નથી. કેટલાક લોકો પછી પૂછે છે, તમે તો કહેતા હતા કે કન્યાનું લગ્ન થયા પછી તમારે હરિદ્વાર જવાનું હતું, હજુ કેમ જતા નથી? કે મારે તો જવું છે, આ છોકરાઓ જવા દેતા નથી. છોકરાઓ વિચાર કરે છે ડોહો ઘરમાં રહેશે તો એની પાસે જે છે તે બધું આપણને મળશે, અને ત્યાં ગંગા કિનારે જાય તો બધું સાધુઓને બ્રાહ્મણોને ખવડાવી દેશે. ડોહો ઘરમાં રહે તો કામનો છે, બાબા બેબીને રમાડશે. આપણને રાત્રે કઈ ફરવા જવું હોય તો બજારો બેઠો બેઠો ઘર પણ આચવશે. જીવને સંસાર મીઠો જ લાગે, છોડવાની ઈચ્છા જ થતી નથી. અપયશ બીજાને આપે છે, છોકરાઓ મને જવા દેતા નથી. યમદૂત પકડવા આવે ત્યારે કોઈ કહી શકે યમદૂતોને છોકરાઓ મને ના પાડે છે. યમદૂત આવે છે ત્યારે ધક્કો મારીને બહાર કાઢે છે. જીવને કોઈએ બાંધ્યો નથી. જીવ પોતે જ પોતાને અજ્ઞાનથી બાંધે છે. બંધન અજ્ઞાનનું છે. અજ્ઞાન દૂર થાય કે જીવને મુક્તિનો અનુભવ થાય છે. અજ્ઞાન દૂર કરવા માટે જ ભક્તિ કરવાની. આંખથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો, કાનથી ભક્તિ કરો, મનથી ભક્તિ કરો, પછી જુઓ કેવો આનંદ મળે. ભાગવતની કથા એવી છે, મરતા પહેલા મુક્તિના જેવો આનંદ આવે. મર્યા પછી કોઈને મુક્તિ મળી હોય તો એ કહેવા માટે આવતો નથી કે મને મુક્તિ મળી છે. મરતા પહેલા જેને મુક્તિનો આનંદ મળે છે તેને જ મર્યા પછી પણ મુક્તિ મળશે. કથામાં આનંદ આવે છે. શ્રી કૃષ્ણ લીલામાં એક એવી દિવ્ય શક્તિ છે, મુક્તિનો આનંદ આવે છે. જગતની વિસ્મૃતિ થાય, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય તો મુક્તિના જેવો જ આનંદ મળે.
પરીક્ષિત રાજાએ કહ્યું છે કે વિસ્તાર પૂર્વક આપ કથા કરો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. ગોપીઓનો રોજનો નિયમ છે, સવારે ગોપી ઉઠે કે શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા થાય. પ્રાતઃ કાલમાં મંગળાના દર્શન કરો એ અતિ ઉત્તમ છે. મંગળાના દર્શનનો અર્થ એ છે અંધારામાં દર્શન કરો. અંધકારમાં દર્શન કરો એનો અર્થ એ છે કોઈ માનવનું મોઢું જોતા પહેલા ભગવાનના દર્શન કરો. કોઈ પણ માનવનું મોઢું જોયા પછી મન થોડું ચંચલ થાય. પ્રથમ ભગવાનના દર્શન કરો, ભગવાનને હૃદયમાં સ્થિર કરી પછી જગતને આંખ આપો. ગોપી જ્યાં જાગે છે, ગોપીને કનૈયો યાદ આવે. ઘરમાં કઈ સૂઝતું જ નથી. ગોપી દોડતી દોડતી યશોદાજીના ઘેર આવે. યશોદા મૈયા પૂછે છે, હજુ તો અંધારું છે, અત્યારે તું આવી? ગોપીએ કહ્યું કે માં મને ઘરમાં કઈ ગમતું જ નથી, લાલાના દર્શન કરવા માટે આવ્યું. શ્રી કૃષ્ણ દર્શન વિના મને કઈ સૂઝતું નથી. યશોદાજીએ કહ્યું, હજુ તો કનૈયો નિદ્રામાં છે, અડધો કલાક એને આરામ કરવા દે, પછી એને હું જગાડું છું. શ્રી કૃષ્ણ આંખ બંધ રાખીને માં જે બોલે છે તે બધું સાંભળે છે. શ્રી કૃષ્ણનું નામ છે નટવર ગોપાલ. નાટક કરવામાં બહુ હોશિયાર છે. નાટકમાં જે કામ કરે છે એ નાટક જોનારને ભૂલાવે છે. એનું અસલી સ્વરૂપ કઈ જુદું હોય છે, નાટક જોનારને બીજું સ્વરૂપ બતાવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પ્રભુએ પોતાનું સ્વરૂપ એવું છુપાવ્યું છે, હું ઈશ્વર નથી, હું તો યશોદા માનો દીકરો છું. માં એવું સમજે છે કનૈયો નિદ્રામાં છે, એવું નિદ્રાનું નાટક કર્યું છે. બહારથી તો નિદ્રાનું નાટક છે, અંદરથી જાગે છે. શ્રી કૃષ્ણ અતિ સાવધાન. ભગવાન સુઈ જાય તો જગતમાં જાગતો કોણ રહેશે? જીવ સુઈ જાય છે, ભગવાન જાગતા જ રહે છે. પ્રભુએ નિદ્રાનું નાટક કર્યું છે, હું દેવ નથી, ઈશ્વર નથી, હું યશોદા માનો બાળક છું, નિદ્રામાં છે. ગોપી બાલકૃષ્ણના એક એક અંગને નિહાળે છે. ગોપી કોઈ ગોવાળ નથી. મોટા મોટા ઋષિઓ તે ગોપી થઈને આવ્યા છે. એ ગોપીએ કહ્યું, શ્રી કૃષ્ણના ચરણ મને બહુ ગમે છે. ચરણમાં કમળનું ચિહ્ન દેખાય છે, સ્વસ્તિકનું ચિહ્ન દેખાય છે. લાલાની આંગળીઓ કેવી છે? એ ગોપીએ કહ્યું, લાલાનો રંગ મને બહુ ગમે છે. આવું તો જગતમાં નથી. કોઈ ગોપી કે છે લાલાનું મુખ બહુ સુંદર છે. ભક્તિ કેવી રીતે કરવી એ જગતને ગોપી સમજાવે છે. ગોપી ગોવાળ નથી, ભક્તિ સંપ્રદાયની આચાર્ય છે. ગોપી ગુરુ છે. ભક્તિ કરવાની એટલે શું કરવાનું? ભગવાનના સૌંદર્યમાં, ભગવાનના સદગુણોમાં આંખ અને મન ફસાય ત્યારે ભક્તિનો આરંભ થાય છે. ભગવાન અતિ ઉદાર છે, ભગવાન અતિ સરળ છે, ભગવાન સર્વશક્તિમાન છે, ભગવાન બહુ પ્રેમ કરે છે, ભગવાન નિર્દોષ છે. ભગવાનના સદગુણોમાં, ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન જયારે ફસાય, તમને સૌંદર્ય ક્યાં દેખાય? જેને સંસારમાં સૌંદર્ય દેખાય એ ભગવાનની ભક્તિ બરાબર કરતો જ નથી. સંસાર જેને બનાવ્યો છે એ અતિ સુંદર છે. સંતો એવું વર્ણન કરે છે, સંસારનું સૌંદર્ય ખોટું છે. સંસારનું સૌંદર્ય ટકતું નથી. આ ફૂલ અવડે સુંદર લાગે છે, થોડા સમય પછી આ ફૂલ સુંદર નહીં લાગે. ફૂલ કરમાય છે, પછી સૌંદર્ય રહેતું નથી, બહાર ફેંકી દે છે.
સંસારનું સૌંદર્ય સાચું નથી, ક્ષણિક છે. સંસારનું કદાચ સૌંદર્ય સાચું હશે તો પણ સંસાર જેને બનાવ્યો છે અતિ સુંદર છે. કારણનો ગુણ કાર્યમાં આવે છે. સંસાર કાર્ય છે, પરમાત્મા કારણ છે. તમારા મનને વારંવાર સમજાવો, સંસાર સુંદર નથી, કોઈ સ્ત્રી સુંદર નથી, કોઈ પુરુષ સુંદર નથી, કપડા સુંદર નથી, બગડતા વાર લાગતી નથી. સુંદર પરમાત્મા નારાયણ છે. ભગવાનના સૌંદર્યમાં આંખ જયારે ફસાય છે ત્યારે ભક્તિનો આરંભ થાય છે. ભગવાનના સદગુણોમાં જયારે મન ફસાય છે, ભગવાનના એક એક અંગમાં આંખને સ્થિર કરો. ભગવાન અતિ અતિ સુંદર છે. ગોપી એક એક અંગના દર્શનમાં તન્મય થઈ છે અને તે સમયે શ્રી કૃષ્ણ પાસું ફેરવે છે. ગોપીએ તે જોયું છે. ગોપીને આનંદ થયો, લાલાએ પાસું ફેરવ્યું. ગોપી દોડતી દોડતી યશોદાજી પાસે ગઈ. યશોદાજીને કહ્યું, મૈયા લાલાએ પાસું ફેર્યું, મેં નજરે જોયું. યશોદા માને આનંદ થયો. હજુ તો 3 મહિનાનો થયો નથી, અત્યારે પાછું ફેરવે છે. મોટો થયા પછી બહુ બળવાન થશે એવું લાગે. બીજાના બધા છોકરાઓ 8-8, 10-10 મહિનાના થાય પણ છાણના પોદળા જેવા પડેલા જ રહે છે, જરાય હલતા નથી. મારા લાલાએ પાછું ફેરવ્યું. આજે મારે ઉત્સવ કરવો છે. માને આનંદ થયો છે. યશોદા મૈયા રોજ નવા નવા ઉત્સવ કરે. તેથી યશોદાજીના ઘરમાં બાલકૃષ્ણને બહુ ગમ્યું છે. તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય તો તમે પણ ઘરમાં ઉત્સવ કરો. ગોપાલ સહસ્ર નામમાં શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામ છે નિત્યોત્સવ, નિત્ય સૌખ્ય, નિત્ય શ્રી, નિત્ય મંગલ. જ્યાં નિત્ય ઉત્સવ થાય ત્યાં ભગવાન રમે છે. રોજ ઉત્સવ કરો. કદાચ તમને એમ શંકા થશે, મોંઘવારી બહુ છે, રોજ ઉત્સવ કેવી રીતે કરે? ઉત્સવમાં પૈસો ગૌણ છે, પ્રેમ મુખ્ય છે. તમારા ઘરમાં કોઈ મોટો માણસ આવ્યો હોય તો એને રાજી કરવા માટે તમે યથાશક્તિ કંઈક કરો છો. ભગવાન સર્વથી મોટા છે. પ્રભુને ઘરમાં પધરાવ્યા પછી એવો પ્રેમ કરો કે ભગવાનને તમારું ઘર છોડીને કોઈ ઠેકાણે જવાની ઈચ્છા થાય. તમારી સ્થિતિ ભગવાન જાણે છે. ઉત્સવમાં પ્રેમ મુખ્ય છે, પૈસો ગૌણ છે. જે અતિશય ગરીબ છે એ પણ ઉત્સવ કરી શકે છે, શ્રીમાન છે એ પણ ઉત્સવ કરી શકે. તમારા ઘરમાં વધારે કઈ ન હોય તો ઉત્સવના દિવસે બાલકૃષ્ણને પારણામાં પધરાવો, ધીરે ધીરે ઝુલાવો. શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા કીર્તન કરો. અડધો કલાક લાલાને ઝુલાવો, રાજી થઈ જશે. બાળક છે, બાળકના માટે થોડું કરો તો એ ઘણું માને. બાલ બ્રહ્મ શ્રી કૃષ્ણ છે. પ્રભુએ તમને આપ્યું હોય તો ઉત્સવના દિવસે થોડી સામગ્રી બનાવો, ભગવાનને ભોગ ધરો. ભગવાન ગરીબના મુખથી આરોગ્ય, ભગવાન પવિત્ર બ્રાહ્મણના મુખથી આરોગ્ય છે. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. ભગવાનના માટે સુંદર સામગ્રી બનાવો. કોઈ સાધુ બ્રાહ્મણ નું સન્માન કરો, ગરીબને બોલાવો. આજકાલ કેટલાક લોકો ઉત્સવ તો કરે છે, ગરીબને બોલાવતા નથી, સાડુભાઈને બોલાવે છે. વેવાઈ અને વેવણ બધા ભેગા થઈને મોહનથાળ ખાય, એ કે ઉત્સવ કર્યો કહેવાય? એ તો વ્યવહાર કર્યો કહેવાય. ઉત્સવના દિવસે કોઈ ગરીબને બોલાવો, ગરીબનું સન્માન કરો. ગોપાલ રાજી થાય છે.
ગરીબની પૂજા થાય તો બાલકૃષ્ણને આનંદ થાય. તમે કરીને જુઓ. કોઈ ગરીબમાં ભગવાનની ભાવના રાખો. આ ગરીબ છે, હું શ્રીમાન છું, એવા ભાવથી આપશો. ગરીબ એ ભગવાનનું સ્વરૂપ છે. કેટલાક શ્રીમાન લોકો એવું સમજે છે, હું મદદ કરું છું. ગરીબને હું મદદ કરું છું એવું જે સમજે છે એ અભિમાનમાં હોય છે. એ લેનારને હલકો સમજે છે. ગરીબની પૂજા કરે. પૂજા કરવાનો અર્થ એ થાય છે મારા કરતા ગરીબ લેનારો શ્રેષ્ઠ છે. ઘણા ભાગે આપનારો ઠસકમાં હોય, આપનારો અભિમાન મારે છે. આપનારો મોટો નથી અને લેનારો હલકો નથી. લેનારમાં ભગવાનના દર્શન કરો, ગરીબની પૂજા કરો, તમને આશીર્વાદ મળશે. તમે મદદ કરશો તો ગરીબ હાથ જોડીને તમારો આભાર માનશે. ગરીબ એ નારાયણનું સ્વરૂપ છે એવું સમજીને જે પૂજા કરે એને આશીર્વાદ મળે. ઉત્સવના દિવસે ગરીબની પૂજા કરો, બાલકૃષ્ણ રાજી થશે. યશોદામાએ વિચાર કર્યો છે આજે મારે ઉત્સવ કરવો છે. માં કેવું સુંદર બોલે છે, એવું બોલ્યા નથી. આ ગોવાળો ગરીબ છે, એમને મારે કંઈક આપવું છે, એમને મદદ કરવી છે, એવું બોલ્યા નથી. યશોદામૈયા બોલે છે આ ગોવાળોની પૂજા કરવી, મદદ કરવી છે, એવું બોલ્યા નથી. ઔત્થાનિક ઉત્સુક્ય મના મનસ્વિની સમાગતાન પૂજયતી વ્રજૌકસા. ગોવાળોની પૂજા કરવી. લાલાનો જન્મ થયો તે દિવસે આ ગોવાળો ગોપીઓ બહુ બહુ લઈ આવી. એમની સ્થિતિ હું જાણું છું, બહુ આપ્યું છે, મારા ધ્યાનમાં છે. તે દિવસે જ મારે સન્માન કરવું હતું, બધા ના પાડે. આજે અમે આ લેવા માટે આવ્યા નથી, આપવા આવ્યા. કનૈયો અમારો છે, કેટલું બધું આપ્યું. મારી ગોપીઓનું સન્માન કરવું છે, મારી ગોપીઓની પૂજા કરવી છે. સાડીઓનો ઢગલો આવ્યો, મોતીની કંઠીઓ છે, વીંટીઓ છે, ટોપલામાં ભરી છે. મારે બધાનું સન્માન કરવું છે. જીવનમાં એક દશકો ભાગ્યોદયનો આવે છે અને તે સમયે તમે જેટલું હાથે વાપરશો એટલું ધન ઘરમાં પાછું આવશે. ભાગ્ય અનુકૂળ હોય ત્યારે હાથે બહુ વાપરજો. લક્ષ્મી તમારા ઘરમાં રહેશે. ભાગ્ય પ્રતિકૂળ થયા પછી ગમે તે કરો, લક્ષ્મી ઘરમાં નહીં રહે. મહાભારતમાં વર્ણન આવે છે ધર્મરાજ વનમાં ફરતા. ભાગ્ય પ્રતિકૂળ થયા પછી લક્ષ્મીજી ઘરમાં વિરાજશે નહીં. ભાગ્ય અનુકૂળ હોય ત્યારે હાથે આપજો. અનુકૂલે વિધૌદેયમ યત પૂરયિતા હરિ. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે છોકરો બહુ લાયક હોય તો એના માટે બહુ ભેગું કરવાની જરૂર નથી. છોકરો લાયક છે એ કમાવીને ખાશે, એના માટે બહુ રાખવાની શી જરૂર છે. છોકરો નાલાયક હોય તો પણ એના માટે બહુ રાખવાની જરૂર નથી. નાલાયક છોકરો હશે, બહુ રાખશો તો પણ એ બધું ઉડાવી દેશે, એક દિવસ દરિદ્રી થશે. ઘરમાં છોકરાઓના માટે વિવેકથી રાખજો. તમારા હાથે વાપરજો. મારે ગરીબોની પૂજા કરવી છે. યશોદામૈયા વિચાર કરે છે આજે આખું ગામ આવવાનું છે, બધાને આમંત્રણ આપ્યું છે. કનૈયો જાગતો હોય તો મને છોડતો જ નથી. એને ગોદમાં લઈને મારે બેસી રહેવું પડશે. મારે તો ગોપીઓની ગોવાળોની પૂજા કરવી છે. આ કનૈયો સુઈ જાય તો પૂજા કરો. બાલકૃષ્ણને ખબર પડી છે આજે ગરીબની પૂજા થવાની છે. મારી માને પૂજા કરવાની ઈચ્છા છે.
મારી માની ઈચ્છા છે હું સુઈ જાઉં. બાલકૃષ્ણ આંખ બંધ કરીને સુઈ ગયા. યશોદામાં રાજી થયા છે. બહુ ડાયો છે. એને કહું છું હું સુઈ જા તો સુઈ જાય છે. એને કહું છું બેટા હવે જાગ તો જાગે છે. આવો ડાયો દીકરો કોઈના ઘેર થયો નથી, થવાનો પણ નથી. બહુ ડાયો. ઘરમાં બધી અનુકૂળતા હોય તો કનૈયો બાળક છે. એવો ડાયો છે. ઘરમાં પ્રતિકૂળતા આવે, કોઈ વિપત્તિ આવે, કોઈ દુઃખનો પ્રસંગ આવે તો બાળક એ બાપ પણ થઈ જાય. એને બાપ થતા આવડે છે. એ બધાનો બાળક છે, એ બધાનો બાપ છે. ઘરમાં અનુકૂળતા હોય તો બાલકૃષ્ણના લાડ લડાવે. કનૈયો બાળક છે. ઘરમાં પ્રતિકૂળતા આવે, કોઈ દુઃખનો પ્રસંગ આવે, એ બાપ થઈને તમારું રક્ષણ કરશે. એ બધાનો બાળક છે અને બધાનો બાપ પણ એ જ છે. બહુ ચતુર છે, વિવેક. માની ઈચ્છા છે ગોવાળોની પૂજા કરવાની. તે બાલકૃષ્ણ આંખ બંધ કરીને સુઈ ગયા. યશોદામાને આનંદ થયો છે. માએ વિચાર કર્યો આજે બહુ લોકો આવવાના છે. આ લાલાનું પાયણું છે તે બહાર ગાડાના તળે રાખવું તો ઘરમાં જગ્યા થોડી વિશાળ થશે. બહુ લોકો આવવાના. ગાડાના તળે પાયણું રાખ્યું છે. પાયણામાં બાલકૃષ્ણ સૂતેલા છે. ગોપીઓ આવે છે. યશોદા મૈયા ગોપીઓને આસનમાં બેસાડે છે. ચંદનની અર્ચા કરે છે, પુષ્પની વેણી આપે છે, સાડી આપે છે. લેનાર ભગવાનનું સ્વરૂપ છે. એવા ભાવથી આપે. કોઈ ગોપી એકલી આવી હોય તો યશોદાજી કે તારા બાળકની પૂજા કરવી છે, તું એકલી કેમ આવી? બાળકને લઈ આવે. ગોપી દોડતી ઘરમાં જાય છે, મારા બાળકને બોલાવ્યો છે. બાળકને લઈ આવે છે. યશોદા મૈયા એના કપાળમાં તિલક કરે, એના ગળામાં મોતીની કંઠી પહેરાવે, એના માથે હાથ પધરાવી આશીર્વાદ આપે. બેટા માર્કંડા સુખી છે. બાળકનું થોડું સન્માન કરો, એની માં બહુ રાજી થઈ જશે. માને આનંદ થાય. માએ મારા બાળકના ગળામાં મોતીની માળા પહેરાવી. માનો બહુ પ્રેમ છે. ગોપીને આનંદ થાય છે. ગોપીની જીભ બોલતી નથી, ગોપીનું હૃદય બોલે છે. બાલકૃષ્ણ આશીર્વાદ હૃદયમાંથી. પ્રેમમાં જયારે હૃદય પીગળે છે, આશીર્વાદ માગવાથી મળતા નથી. કેટલાક લોકો કહે છે મહારાજ ભેટ મૂકી છે, આશીર્વાદ આપજો. કેટલાકના આશીર્વાદ પણ જુદા જુદા હોય છે. 101 ધરે તો આશીર્વાદ જુદો, 500 ધરે તો આશીર્વાદ જુદો. જેની નજર પૈસામાં છે એનો આશીર્વાદ કરે. જેની નજર ભગવાનમાં છે, ભગવાનમાં નજર રાખીને જે બોલે છે. આશીર્વાદ માગવાથી મળતો નથી. આશીર્વાદ હૃદય જયારે પીગળે છે ત્યારે નીકળે છે. ગરીબનું સન્માન કરો, એને સુખ આપો, સુખમાં એનું હૃદય પીગળશે. કેટલું મને આપ્યું. માનો બહુ પ્રેમ છે. ગોપીઓ આશીર્વાદ આપે છે. યશોદા મૈયા ગોપીઓ સાથે વાતો કરે, પૂજા કરે. બાલકૃષ્ણ જાગ્યા છે. લાલાને ભૂખ લાગી છે. લાલાએ જોયું મારી માં ઉત્સવ મારો કરે છે અને મને ઘરના બહાર ગાડાના તળે રાખ્યો છે. ઉત્સવ એ ભગવાનના દર્શનમાં, સ્મરણમાં તન્મય થવા માટે. કેટલાક લોકો ઉત્સવ તો કરે છે પણ એમની બધી નજર બહાર હોય છે. કેટલા લોકો આવ્યા છે, ક્યાંથી આવ્યા છે. ઉત્સવ જગત ભૂલવા માટે અને ભગવાનના દર્શનમાં તન્મય થવા માટે. ઉત્સવ અંતર્મુખ થવા માટે. ઉત્સવ દેહભાન ભૂલવા માટે. યશોદા મૈયા ઉત્સવ તો કરે છે, ભગવાન ભૂલાય તો સત્કર્મ સફળ થતું નથી. સત્કર્મમાં એક મોટો દોષ છે. તમે કોઈ પણ સારું કામ કરશો, લોકો તમારા વખાણ કરશે, તમારા મનમાં અભિમાન આવશે, આ મેં કર્યું.
સત્કર્મ કર્યા પછી અભિમાન વધે તો સત્કર્મ પણ પતન કરે. સત્કર્મ ત્યારે સફળ થાય છે ભગવાનના દર્શન કરતા કરતા સત્કર્મ કરે, ભગવાનનું સ્મરણ થાય, ભગવાનના નામનો જપ થાય. સત્કર્મમાં આ દોષ છે. લોકો વખાણ કરે ત્યારે અભિમાન આવે છે. ભગવાનનું સ્મરણ કરો, દર્શન કરો, એનો અર્થ એ છે ભગવાન જ સત્કર્મ કરે. જે કઈ સારું થાય તે ઈશ્વર કરે છે, જે ખોટું થયું તે મેં કર્યું. આવો ભાવ રાખે તો ભક્તિ વધે છે. સત્કર્મમાં ભગવાનના દર્શન કરો, સ્મરણ કરો. ભગવાન ભૂલાય તો સત્કર્મ સફળ થતું નથી. સત્કર્મ તો જગત ભૂલવા માટે છે. સત્કર્મ દેહભાન ભૂલવા માટે છે. યશોદા મૈયા ગોપીઓની પૂજા તો કરે છે, શ્રી કૃષ્ણને ભૂલી ગયા. બાલકૃષ્ણ રડે છે, યશોદા મૈયા સાંભળતા જ નથી. કંસ રાજાએ એક સટ્ટાસુર નામનો રાક્ષસ મોકલ્યો છે. સટ્ટાસુર ત્યાં આવ્યો છે. એને જોયું પૂતનાને મારનારો બાળક આજ છે. આજ બાળકે પૂતનાને મારી છે. આજે ગાડાના તળે સૂતેલો છે. હું ગાડા ઉપર ચડી જાઉં અને જોરથી ગાડું દબાવી દઉં તો પૂતનાનો કાળ મરી જશે. એવો વિચાર કરી સટ્ટાસુર ગાડા ઉપર ચડી બેઠો છે. રડતા રડતા બાલકૃષ્ણલાલની નજર થોડી ઉપર ગઈ છે. દાદાએ જોયું સટ્ટાસુર આવીને બેઠો છે. ભાણો આવે ને ત્યારે મામા રમકડા મોકલે. કંસ મામાએ જેટલા રમકડા મોકલે બધા તોડી ફોડી નાખ્યા છે. મામાએ રમકડું મોકલ્યું છે. બાળક જયારે રડે છે ત્યારે પગ ઉછાળે છે. રડતા રડતા લાલાએ પગ ઉછાળ્યો. સટ્ટાસુરને લાત મારી, ગાડાને ઠોકર મારી. ગાડું પડી જાય છે. બધા ગભરાયા. શું થયું, શું થયું? ગોપીઓ ગોવાળો દોડતા આવ્યા છે. આટલું મોટું ગાડું અને ઊંધું પડી ગયું. આ રાક્ષસ મરી ગયો. ગાડું કેવી રીતે ઊંધું પડ્યું છે? એ તો નારાયણની કૃપા, દીકરો મારો બચી ગયો. લાલાને ઉઠાવી દીધો. ગાડાના તળે બાલકૃષ્ણ છે. ગાડું ઊંધું પડી ગયું. 3-4 વર્ષના નાના નાના બાળકો ત્યાં રમતા હતા. યશોદાજીએ તે બાળકોને પૂછ્યું છે, અલ્યા ગાડું કેમ પડ્યું? જે બાળકોએ કહ્યું, અહીંયા આ કનૈયો લલતો હતો, તે લલતા લલતા લાલાનો પગ લાંબો થઈ ગયો. એને ઠોકર મારી છે. લાલાએ રાક્ષસ માર્યો. લાલાએ ગાડું ઊંધું પાડ્યું. નતે શ્રદ્ધથી રે ગોપાહા બાલભાષિતમિત્યુત. યશોદાજીને ગોપીઓને શંકા થાય છે, બાલકૃષ્ણ કેવી રીતે ઠોકર મારે? તો જુઠ્ઠું બોલે છે. માં, મેં નજરે જોયું છે. લાલાનો પગ લાંબો થઈ ગયો હતો. એને જ ગાડું પાડ્યું છે. બધાને આશ્ચર્ય થાય. શ્રી કૃષ્ણને ગાડાના તળે રાખે એનું ગાડું પડી જાય. શ્રી કૃષ્ણને જે ગાડા ઉપર બેસાડે છે એનું ગાડું સીધું ચાલે. યશોદામાની ભૂલ એ થઈ છે, ગાડામાં દહીં માખણની ગોળીઓ ભરી છે. ગાડાના તળે શ્રી કૃષ્ણને રાખે. માનવનું જીવન ગાડું છે. જે મુખ્ય હોય એને ઉપર રાખે છે અને જે ગૌણ હોય એને નીચે રાખે છે. યશોદાજીની ભૂલ એ છે, ગાડાના તળે શ્રી કૃષ્ણને રાખ્યા છે. જીવનમાં પરમાત્મા જયારે ગૌણ થાય છે ત્યારે પૈસો મુખ્ય થઈ જાય. જીવનમાં પૈસો મુખ્ય થયો કે ગાડું પડી જાય. જે મુખ્ય હોય એને ઉપર રાખે છે અને જે ગૌણ હોય એને નીચે રાખે છે. યશોદામાની ભૂલ એ છે, બાલકૃષ્ણને ગાડાના તળે રાખ્યા છે. જયારે પરમાત્મા ગૌણ થાય છે ત્યારે પૈસો છાતી ઉપર ચડી બેસે છે. જીવનમાં ધનની જરૂર છે. જીવનમાં પૈસો મુખ્ય નથી, ધન સાધન છે. ધન સાધ્ય નથી.
પરમાત્મા સાધ્ય છે. કેટલાક લોકો આખો દિવસ પૈસાના જ પાછળ પડે છે, વિચાર કરતા નથી આ જગતમાં પૈસાથી કોઈ મોટી વસ્તુ છે કે નહીં. પરમાત્માની બહુ જરૂર છે. જીવનમાં જયારે ભગવાનની ભક્તિ ગૌણ થાય છે ત્યારે કામ સુખ મુખ્ય થઈ જાય છે. ગાળું પડે છે. આજ શક્તાસુરનું સ્વરૂપ છે. પશુ પક્ષીઓ પણ સુખ ભોગવે છે. પશુ પક્ષીઓમાં પતિ પત્ની હોય છે. પશુ પક્ષી સંસાર કરે છે, બાળકોને જન્મ આપે છે, છોકરાઓને પરણાવે છે. સંસાર તો પશુ પક્ષીઓ પણ કરે છે. જીવનમાં ભોગ મુખ્ય નથી, ભગવાન મુખ્ય છે. જેના જીવનમાં ભગવાનની ભક્તિ ગૌણ થાય છે એના જીવનમાં કામ સુખ મુખ્ય થઈ જાય. આજ શક્તાસુરનું સ્વરૂપ છે. આ શક્તાસુર ગાડા ઉપર આવે તો ગાડું પડી જશે. ગાડા ઉપર ભગવાનને રાખો. અર્જુને રથ ઉપર ભગવાન શ્રી કૃષ્ણને રાખ્યા છે અને તેથી અર્જુન જ્યાં ગયા ત્યાં અર્જુનની જીત થઈ છે. જેના જીવનમાં ભગવાન ગૌણ થાય છે એના છાતી ઉપર કામ ચડી બેસે છે, એનું ગાડું પડી જાય છે. 4 પુરુષાર્થ માન્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો ધર્મ છે, છેલ્લો મોક્ષ છે. આ ધર્મ અને મોક્ષ આ બેના વચમાં અર્થ અને કામ છે. એવું કેમ કહ્યું ને? અર્થ, કામ, ધર્મ અને મોક્ષ. પહેલો ધર્મ મુખ્ય છે, છેલ્લો મોક્ષ મુખ્ય છે. અર્થ અને કામ ગૌણ છે, એને મધ્યમાં રાખ્યા. જીવનમાં પૈસો મુખ્ય નથી, જીવનમાં કામ સુખ મુખ્ય નથી. કામનો વિનાશ કરવો છે. કામ જ શ્રી કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. કામ ત્યાગ કરવાનો છે. કામ સુખ ભોગવીને કામનો ત્યાગ કરવો એ જીવનનું લક્ષ્ય છે. અમારા ઋષિઓએ કામ સુખ ભોગવવાની આજ્ઞા આપી છે. ઋષિઓએ કહ્યું છે, યાદ રાખજો, ભોગ માટે ભોગ નથી, ત્યાગ માટે ભોગ. કામ ત્યાગ કરવો બહુ કઠણ છે. તેથી ઋષિઓએ કહ્યું છે, વિવેકથી કામ સુખ ભોગવીને કામનો ત્યાગ કરો. શ્રી કૃષ્ણ મિલનમાં કામ વિઘ્ન કરે છે. જીવનમાં કામ સુખ મુખ્ય થઈ જાય તો ગાડું પડે છે. ભગવાન કોઈને નિમિત્ત કરીને સત્સંગ આપે છે. સત્સંગનો એકાદ શબ્દ પણ હૃદયને લાગી જાય તો જીવન સુધરે છે. કેટલાક લોકો રોજ કથામાં જતા નથી, ભાઈ સાથે વાતો કરે. રવિવારના દિવસે રજા છે તે દિવસે કથા સાંભળે. રવિવારના દિવસે કથામાં ન દેખાય એટલે મિત્ર પૂછે છે, તમે આવ્યા નહોતા? કે મારે આવવું હતું, બાબો રડવા લાગ્યો, હું કથામાં આવું, હું કથામાં. એને મેં સમજાવ્યો, માને જ નહીં. એની માએ પછી કહ્યું કે બાળકને રડતો મૂકીને કથામાં જાઓ તો તમને શું ગુણ મળવાનું? ઘરમાં જવું. મેં એકવાર કથામાં સાંભળેલું, કોઈનું દિલ દુભાય એવું કરવું નહીં. તે બાળકની માનું દિલ દુભાવીને અમે જોઉં તો શું લાભ થવાનો? કથામાં આવ્યો કે રવિવારના દિવસે ઘરમાં ભગવાનના નામનો જપ કર્યો, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કર્યો. શું કર્યું? રજાના દિવસે વધારે ભક્તિ કરવી જોઈએ. માનવ જીવન જ ગાડું છે. પતિ પત્ની બે બળદ છે. ગાડા ઉપર ભગવાનને રાખો. જીવનમાં ભગવાન મુખ્ય છે. કામ અને પૈસો ગૌણ છે તો ગાડું સીધું ચાલશે. ભગવાન ગૌણ થાય તો કામ છાતી ઉપર ચડે. રજાના દિવસે લોકો કથા સાંભળતા નથી, સિનેમા જોવા જાય. કથામાં જાય તો પ્રસાદ મળે. કથાનો એકાદ શબ્દ હૃદયને લાગી જાય તો જીવન સુધરે.
સિનેમા જોવા જાય ને કે પ્રસાદ મળતો નથી, મન બગડે છે. કથાનો એકાદ શબ્દ પણ હૃદયને શુદ્ધ કરશે, જીવનને સુધારશે. રજાના દિવસે વધારે ભક્તિ કરો. જીવનમાં ભોગ ગૌણ છે, ભગવાન મુખ્ય છે, ભૂલશો નહીં. જેના જીવનમાં ભગવાન ગૌણ થાય છે એનું ગાડું પડી જાય.